નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ તાલીમ સેશનમાં હું આપ સર્વે તાલીમાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ સેશનમાં હું NN ચૌધરી ITIમાં ચાલતા એમ્પ્લોયબિલિટી સ્કિલ ટ્રેડને લગતા અવેરનેસ ઓફ ઇન્ડસ્ટ્રીઝ વિશે થોડી આપણે ચર્ચા કરીશું. તો આજનું સેશન છે અવેરનેસ ઓફ ઇન્ડસ્ટ્રીઝ. આપણે ITIમાં એડમિશન લઈએ અથવા ITI પૂર્ણ કર્યા બાદ આપણે આ ટોપિક ખૂબ મહત્ત્વનો હોય છે, અવેરનેસ ઓફ ઇન્ડસ્ટ્રીઝ. અવેરનેસ ઓફ ઇન્ડસ્ટ્રીઝ સૌથી પહેલાં આપણે જોઈશું ઇન્ડસ્ટ્રીઝ શું છે. ઇન્ડસ્ટ્રી એટલે આપણે ગુજરાતીમાં કહીએ કે ઉદ્યોગ. ઉદ્યોગ એ કંપનીના જૂથ છે જે તેમની પ્રાથમિક વ્યવસાયિક પ્રવૃત્તિઓના આધારે સંબંધિત છે. આધુનિક અર્થતંત્રોમાં ડઝનેક ઉદ્યોગ વર્ગીકરણ છે. ઉદ્યોગ વર્ગીકરણને સામાન્ય રીતે સેક્ટર તરીકે ઓળખાતી મોટી શ્રેણીમાં જૂથબદ્ધ કરવામાં આવે છે. તો પહેલાં શું હોય છે? ઇન્ડસ્ટ્રીઝના પહેલાં આવે છે આપણે સેક્ટર આવે છે. સેક્ટરની અંદરથી આગળ જવાય છે ઇન્ડસ્ટ્રીઝ ઉપર. એટલે કે ઇન્ડસ્ટ્રી જનરલી આપણે બધાને ખ્યાલ હશે કે ઉદ્યોગ, ઇન્ડસ્ટ્રીઝને આપણે ગુજરાતીમાં ઉદ્યોગ કહેવાય, જ્યાં વસ્તુઓનું પ્રોડક્શન થતું હોય છે, ત્યાર પછી વેચાણ જૂથમાં જતું હોય છે. થોડો વ્યાખ્યા જોઈ લઈએ. કાચા માલની પ્રક્રિયા અને કારખાનામાં માલના ઉત્પાદન સાથે સંબંધિત આર્થિક પ્રવૃત્તિ, જેને આપણે ઇન્ડસ્ટ્રીઝ તરીકે ઓળખીએ છીએ. બીજી આપણે વ્યાખ્યા જોઈએ, ચોક્કસ ક્ષેત્રમાં ઉત્પાદન અથવા તકનીકી રીતે ઉત્પાદક સાહસોનું એકંદર ઘણીવાર તેના મુખ્ય ઉત્પાદન અથવા કોઈ પણ સામાન્ય વ્યવસાય પ્રવૃત્તિ અથવા વ્યાપારી સાહસના નામ પર રાખવામાં આવે છે. એટલે આપણે જોઈએ જુદી જુદી ઇન્ડસ્ટ્રીઝ છે, પેટ્રોલિયમ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ છે, એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીઝ છે. તો આ રીતે હોય છે. પછી જોઈશું આપણે પહેલી PPTમાં જોયું હતું કે ભાઈ ઇન્ડસ્ટ્રી એક નાનું સ્વરૂપ છે, એની ઉપર આવે છે સેક્ટર આવે છે. સેક્ટરને આપણે ક્ષેત્ર તરીકે ગુજરાતીમાં જાણી શકીએ છીએ. સેક્ટરને શું કહેવાય એ આપણે હવે જોઈશું. જ્યારે અર્થતંત્ર સાથે સંબંધિત હોય ત્યારે ક્ષેત્ર એ એક જૂથ છે જેમાં વ્યવસાયો સમાન માલ અથવા સેવાઓ પ્રદાન કરે છે. એટલે કે સેક્ટર શું છે? એક મોટા પ્રમાણમાં છે. કોઈ પણ દેશની આર્થિક પરિસ્થિતિ જાણવી હોય તો આ સેક્ટર દ્વારા જાણી શકાય છે. થોડું આગળ ડિટેલમાં વ્યાખ્યા જોઈએ તો રોકાણમાં સેક્ટર એ એક શબ્દ છે જે રોકાણકારોને સેક્ટરના ચોક્કસ ક્ષેત્રમાં રોકાણને વર્ગીકૃત કરવા માટે લાગુ પડે છે, જેમ કે આરોગ્ય સંભાળ અને ટેકનોલોજી. તો જ્યારે પણ રોકાણકારો હોય છે તો આપને ખ્યાલ હશે કે ભાઈ કંપની, એક તરફ કંપની આવે છે, બીજી તરફ હોય છે રોકાણકારો. તો આ બે વચ્ચે એક સાંકળતી કડી શું છે કે ભાઈ રોકાણકારો ક્યારે રોકાણ કરશે? એ સેક્ટરમાં સારું પરફોર્મન્સ હશે ત્યારે, અને સેક્ટરની અંદર એ લોકો ઇન્ડસ્ટ્રીઝનું બાયફર્કેશન કર્યા બાદ રોકાણ કરશે. સામાન્ય રીતે એક ક્ષેત્રને 4 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. તો સૌપ્રથમ છે એ પ્રાથમિક ક્ષેત્ર કહેવામાં, એટલે કે પ્રાયોરિટી સેક્ટર કહેવામાં આવે છે આપણે ઇંગ્લિશમાં કહીએ તો. તો આ ક્ષેત્રમાં પૃથ્વી પર્યાવરણ સાથે જોડાયેલી તમામ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે કૃષિ છે, એગ્રીકલ્ચર. આપણે કહીએ છીએ કે ભાઈ ઇન્ડિયાની એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીઝ કેવું પરફોર્મન્સ આપી રહી છે, તો એ કૃષિ છે. વન સંવર્ધન છે, ખાણકામ છે, ખાણકામ સંબંધિત તમામ ઉદ્યોગો, આ બધા આવે પ્રાથમિક ક્ષેત્રની અંદર આવતા હોય છે. પછી જે આપણે ગૌણ ક્ષેત્ર. ગૌણ ક્ષેત્ર એટલે આપણે જોઈશું એના બાદ આ ક્ષેત્રમાં ઉત્પાદન પ્રવૃત્તિનો સમાવેશ થાય છે, એટલે કે જે પ્રોડક્શન થાય છે મૂળભૂત રીતે, બરાબર, તો એને આપણે ગૌણ ક્ષેત્ર એટલે સેકન્ડરી સેક્ટરમાં મૂકતા હોય છે. પ્રોડક્ટનું ઉત્પાદન કરતી તમામ પ્રવૃત્તિઓ આ સેક્ટર હેઠળ આવશે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કપાસનો ઉપયોગ કપડાં બનાવવા થાય છે. આપણે જોઈએ છીએ કે આજકાલ ફેશનનો જમાનો છે, જુદા જુદા કલરના જુદી જુદી રીતના પુરુષો અને સ્ત્રીઓ, બાળકો માટે કપડાં આવતા હોય. તો શેમાંથી આવે છે? પહેલાં કપાસ આવે છે ખેડૂતો જોડેથી, કપાસમાંથી એને શું કરે? વેપારી અથવા ઉદ્યોગો એનું રૂપાંતર કપડામાં રૂપાંતર કરે છે. કાર બનાવવા માટે સ્ટીલનો ઉપયોગ કરે છે. આપણે જુદી જુદી ઇન્ડસ્ટ્રી અહીંયા છે. આજકાલ 4 વ્હીલર્સની કંપનીઓ ખૂબ સારી રીતે પરફોર્મન્સ આપી રહી છે ઇન્ડિયામાં. તો આ કાર ક્ષેત્ર પણ એક રીતે સેક્ટરમાં આવે છે. પછી જે ત્રીજું સેક્ટર છે એને કહીશું આપણે ટેરિટરી સેક્ટર. આ સેક્ટર એ સર્વિસ સેક્ટર છે. હવે આપણે સર્વિસ સેક્ટર જોઈએ કે અહીંયા શું છે? માલનું આદાન પ્રદાન નથી થતું. અહીંયા કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને માલ વેચતો નથી. જેમ કે ઉત્પાદન આપણે મેન્યુફેક્ચરિંગ સેક્ટર જોયું તો એની અંદર શું હોય છે? કંપનીવાળા ખેડૂત જોડેથી માલ ખરીદશે, એ ખરીદ્યા બાદ એને થોડું પ્રોસેસ કરી જેવી રીતે એને શેપ આપી અને
એને માલમાં રૂપાંતર કરી એટલે કે ફિઝિકલ ફોર્મમાં તમે એને અડી શકો છો. પણ આ છે સર્વિસ સેક્ટર, થર્ડ કેટેગરીમાં આવે છે, ટેરિટરી સેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપું કે બેંક, આપ સૌએ જોયું છે બેંકમાં તમે કોઈ વસ્તુ ટચ નહીં કરી શકો. તમને સેવિંગ ખાતું ખોલાવવું છે તો તમે ટચ કરી શકશો સેવિંગને? નથી કરી શકવાના. તો આ શું કરે છે, આપણને એક રીતે સર્વિસ પ્રોવાઈડ કરે, એટલે આને આપણે સર્વિસ સેક્ટર તરીકે ઓળખીએ છીએ. જેમ કે કુરિયર સર્વિસ છે, ફૂડ ડિલિવરી સર્વિસ છે, ટેક્સ કન્સલ્ટન્સી છે, મેડિકલ સેવાઓ જેવી સેવાઓ પૂરી પાડતા ઉદ્યોગોને આ ક્ષેત્ર હેઠળ આવરી લેવામાં આવે છે. મિત્રો, હવે ચોથું ક્ષેત્ર જોઈશું. ચતુર્થાંશ ક્ષેત્ર તરીકે ગુજરાતીમાં વર્ણવવામાં આવે છે. તો શિક્ષણ, સંશોધન, બૌદ્ધિક પ્રવૃત્તિઓ જેવી અન્ય તમામ પ્રવૃત્તિઓ આ ક્ષેત્ર હેઠળ જૂથબદ્ધ છે. તમે અહીંયા આઈટીઆઈમાં ભણો છો તો આ એક શૈક્ષણિક સંસ્થા છે. પછી સંશોધન સંસ્થા જુદી છે, જેમ કે ભારત સરકારની જે ઇસરો છે. તો આ રીતે આ ચોથા ભાગમાં આવતી હોય છે, શૈક્ષણિક સંસ્થા અને સંશોધન સંસ્થાઓ. હવે આપણે જોઈશું, તમે કહ્યું કે સાહેબ આ તો ક્ષેત્ર તમે ઇન્ટ્રોડક્શન ઓફ ઇન્ડસ્ટ્રીઝને એના વિશે વાતચીત કરી રહ્યા છો, તો આ સેક્ટર અને ઇન્ડસ્ટ્રીઝ તો શું છે સાહેબ, જરા થોડો ડિફરન્સ બતાવશો? તો હા, જોઈએ, બે વચ્ચે ઘણો મોટો ડિફરન્સ છે, સેક્ટર એટલે કે ક્ષેત્ર અને ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે. બરાબર, સેક્ટર એ મોટું પ્રમાણ છે, જ્યારે ઇન્ડસ્ટ્રીઝ એનો એક ભાગ છે. તો આપણે તફાવત એક પછી એક જોઈશું. ક્ષેત્ર એ ઉદ્યોગ જૂથ છે જે વ્યાવસાયિક પ્રવૃત્તિઓની સામાન્ય લાક્ષણિકતાઓને વહેંચે છે, જ્યારે ઉદ્યોગ એ કંપનીઓનું જૂથ છે જે સામાન્ય વ્યવસાય અથવા ઉત્પાદનોમાં હોય છે. બરાબર, તો આ શું છે? ક્ષેત્ર એક, જેમ કે મેં કહ્યું કે એગ્રીકલ્ચર એક સેક્ટર છે, ક્ષેત્ર છે. એની અંદર ઇન્ડસ્ટ્રીઝ કઈ હશે? કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ, કેમ કે ખેડૂતો જે દવાનો ઉપયોગ કરે છે પ્રોડક્શન માટે, તો એ થઈ આખી આપણા દેશની શું કહીએ આપણે ક્ષેત્ર થયું એગ્રીકલ્ચર. હવે એની અંદર એક ઇન્ડસ્ટ્રી છે કેમિકલ ઇન્ડસ્ટ્રી, એ શેની અંદર આવશે? એગ્રીકલ્ચર ક્ષેત્રની અંદર આવશે. ઓકે, તો થોડો ડિફરન્સ તમને બી આઈડિયા આવી ગયો છે. હવે આપણે બીજું જોઈએ. બીજો તફાવત છે, પૃથક્કરણ કરતી વખતે એક સેક્ટરમાં વ્યવસાયિક પ્રવૃત્તિઓ કેવી રીતે પ્રદર્શન કરી રહી છે તે અંગેનો દૃષ્ટિકોણ આપે છે. ઉદ્યોગના સંદર્ભમાં તે ચોક્કસ ઉદ્યોગમાં કંપનીઓ કેવી રીતે પ્રદર્શન કરી રહી છે તેનો દૃષ્ટિકોણ આપે છે. સેક્ટરનું પરફોર્મન્સ છે એ પૂરા દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવે છે. જ્યારે રોકાણકારો શેમાં વધારે ઉત્કૃષ્ટ હોય છે કે ઇન્ડસ્ટ્રીમાં રોકાણ કરવા માટે. તો જે રોકાણકારો શું જોશે? ઇન્ડસ્ટ્રીઝ કેવા પ્રકારની છે, કેવું પરફોર્મન્સ આપી રહી છે. જ્યારે આખા ભારત દેશનું પરફોર્મન્સ જોવું હોય તમારે કે ભારત કેવું પરફોર્મન્સ કરી રહ્યું છે, એની જીડીપી કેવી છે, તો પહેલાં એના ક્ષેત્ર એટલે કે સેક્ટર ઉપર આપણે ફોકસ કરીશું. તો આ એક મોટો તફાવત જણાય છે. પછી આપણે આગળ જોઈશું, ક્ષેત્ર અર્થવ્યવસ્થાનો ખૂબ જ વ્યાપક દૃષ્ટિકોણ આપે છે, જ્યારે ઉદ્યોગ અર્થતંત્રનો સંકુચિત દૃષ્ટિકોણ આપે છે. અગાઉ મેં તમને ઉદાહરણ આપ્યું એગ્રીકલ્ચર ક્ષેત્રનું, તો આ અહીંયા લાગુ પડે છે. બરાબર, કે જેમ કે જે ક્ષેત્ર છે એ ખૂબ મોટો દૃષ્ટિકોણ છે. બરાબર, આખા દેશની તમારે ઇકોનોમી જોવી હોય તો તમારે ઇન્ડિયાના સેક્ટર તરીકે જોવું પડે છે. જ્યારે કોઈ ઉદ્યોગ છે એ રોકાણકારો પર્ટિક્યુલર રોકાણ કરવા માટે ઉદ્યોગ તરફ દેખાતા હોય, એટલે ઉદ્યોગ એ સંકુચિત દૃષ્ટિકોણ છે, ક્ષેત્ર એ વ્યાપક બહોળા પ્રમાણમાં દૃષ્ટિકોણ હોય છે. એક ક્ષેત્ર પ્રકૃતિમાં વધુ સામાન્ય છે, જ્યારે ઉદ્યોગ પ્રકૃતિમાં વધુ વિશિષ્ટ છે. આગળ આપણે જોઈએ, તફાવત ચાલુ જ છે. એક ક્ષેત્રને 4 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. આગળ આપણે જોયું કે પ્રાઇમરી સેક્ટર હતું એટલે કે પ્રાથમિક સેક્ટર, માધ્યમિક એટલે સેકન્ડરી સેક્ટર, પ્રદેશ, ચતુર્થાંશ. બરાબર, આવી રીતે 4 ભાગમાં આપણે સેક્ટર જોયા હતા. જ્યારે ઉદ્યોગનું કોઈ ચોક્કસ વર્ગીકરણ નથી, સમાન ઉત્પાદન અથવા કંપનીઓનો વ્યવસાય ઉદ્યોગ બનાવે છે. બરાબર, કે જ્યારે કોઈ વસ્તુનું ઉત્પાદન કરે છે તો આપણે એને ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગની અંદર મૂકીએ છીએ. જ્યારે ક્ષેત્ર એ 4 વિભાગમાં આપણે જે મોટું સ્વરૂપ દેખાડે છે એ 4 વિભાગમાં આપણે વર્ગીકૃત કર્યું હતું, જે આપણે આગળ જોઈ ગયા છીએ અને આગળ થોડું જોઈશું ડિટેલમાં. હવે હજી પણ એક તફાવત આપણે અહીંયા જોઈએ, અર્થતંત્ર ક્ષેત્રોમાં વિભાજિત છે અને ક્ષેત્રો ઉદ્યોગમાં વધુ વિભાજિત છે. આથી સેક્ટર પછી અર્થતંત્ર અને ઉદ્યોગ પછી સેક્ટર આવશે. મિત્રો, આપણે થોડી ફોકસ કરીએ સેક્ટર ઉપર, જેથી આપણને થોડું વધારે ખ્યાલ આવે ઇન્ડસ્ટ્રીઝ કોને કહેવાય.
તો દેશનું અર્થતંત્ર જોઈશું તો દેશનું અર્થતંત્ર મુખ્યત્વે 3 ક્ષેત્રો એટલે કે સેક્ટરમાં વહેંચાયેલું છે. પહેલું છે કૃષિ ક્ષેત્ર એટલે એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીઝ, પછી જે ઔદ્યોગિક ક્ષેત્ર એટલે કે આપણે આ ઇન્ડસ્ટ્રીઝ સેક્ટર, બરાબર, અને છે ત્રીજું છે એ સેવા ક્ષેત્ર સર્વિસ સેક્ટર. તો આપણે બીજું જે ઔદ્યોગિક ક્ષેત્ર એ વિશે આજે આપણે થોડી ચર્ચા કરીશું. દેશનું અર્થતંત્ર જોઈએ તો કેટલાક અભ્યાસો એ દર્શાવ્યું છે કે વિકાસશીલ દેશ માટે દેશમાં આ તમામ ક્ષેત્રોના વિકાસ માટે કામ કરવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને આ 3 ક્ષેત્રોમાં ઔદ્યોગિક ક્ષેત્ર એ ખૂબ જ મોટો ભાગ ભજવે છે. ભારતમાં છેલ્લા 3 દાયકામાં અન્ય 2 ક્ષેત્રો જેટલો વૃદ્ધિદર જોયો નથી. એટલે કે તમે છેલ્લા 3 દાયકામાં જોઈ લો તો જે પ્રાઇમરી સેક્ટર છે એના કરતાં સેકન્ડરી સેક્ટર છે જે ઉદ્યોગો સાથે સંકળાયેલું, ઉત્પાદન સાથે સંકળાયેલું, એને સૌથી વધારે વૃદ્ધિદર નોંધાવ્યો છે. એટલે ભારતના જે છેલ્લા 3 દાયકા છે ભારતના ઇકોનોમીના, તેમાં સૌથી વધુ યોગદાન આ ઇન્ડસ્ટ્રીઝ સેક્ટરનું રહ્યું છે. પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા વિકસાવવામાં આવી રહેલી રોકાણકાર મૈત્રીપૂર્ણ નીતિઓ, તો આ બધું જે વિદેશી રોકાણ આવી રહ્યું છે, તો મૈત્રીપૂર્ણ બીજા દેશો સાથેની જે નીતિ છે એ અંતર્ગત આપણે આ સેક્ટર ખૂબ સારું પરફોર્મન્સ આપી રહ્યું છે. ભારતીય ઔદ્યોગિક ક્ષેત્રને મોટું પ્રોત્સાહન મળવાનું બહુ દૂર નથી. આ લેખમાં આપણે ભારતના ઉદ્યોગોની યાદી જોઈશું. એટલે કે આપણે જોઈએ કે ઉદ્યોગો કેવા કેવા હોય છે. એટલે ઇન્ડસ્ટ્રીઝ આપણે જોઈએ, ટાઈપ્સ ઓફ ઇન્ડસ્ટ્રીઝ. તો ઇન્ડસ્ટ્રીઝ કઈ કઈ છે ભારતની અંદર જે કાર્યરત છે એ આપણે જોઈશું. ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી છે, મીડિયા અને મનોરંજન છે, રોકાણ છે, વ્યવસ્થાપન છે, ફાર્માસ્યુટિકલ્સ અને બાયોટેકનોલોજી છે, અથવા પ્રશાસન છે. તો આ બધા આપણે ઉદ્યોગની અંદર આવતા હોય છે. હવે ભારતમાં ઉદ્યોગોની યાદી, ઇન્ડસ્ટ્રીઝની આપણે યાદી જોઈશું. તો પહેલું જે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ છે જે દવાઓનું મેન્યુફેક્ચરિંગ કરે છે, એની અંદર જુદી જુદી કંપનીઓ આવતી હોય છે. પછી એક ખાતર ઉદ્યોગ છે. આપણે જે સેક્ટર જોયું તો એગ્રીકલ્ચર સેક્ટર છે, તો એની અંદર આપણે જોઈએ તો કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ આવશે, ખાતર બનાવતા ઉદ્યોગો આવશે. તો આ બીજી એક ઉદ્યોગોની યાદી છે. પછી જે આઈટી ઉદ્યોગ છે, બરાબર, એ પણ ખૂબ સારા પ્રમાણમાં આજે પ્રચલિત થયું છે. જીડીપીમાં મોટા ભાગે આઈટી સેક્ટરનો ખૂબ મોટો ભાગ છે. પછી ચોથું છે કાપડ ઉદ્યોગ. કાપડ ઉદ્યોગ બી જુઓ, આજકાલ યુવાનોની ફેશન છે. અગાઉ એટલા બધા કપડાઓની આપણા જે પૂર્વજો હતા એ એટલો યુઝ કરતા નહોતા, એક જ પ્રકારના કપડાં પહેરવામાં આવતા. પણ હવે તો વેસ્ટર્ન જમાનો આવે છે મિત્રો. તો ઇન્ડિયામાં પણ જુદી જુદી ફેશનની રિક્વાયરમેન્ટ રહેતી હોય છે. એટલે કાપડ ઉદ્યોગ પણ ખૂબ સારો એવો ફૂલો ફાલ્યો છે ઇન્ડિયામાં. પાંચમું છે આયર્ન અને સ્ટીલ ઉદ્યોગ. હવે આપણે જોઈએ 4 વ્હીલર અને 2 વ્હીલરની આજકાલ ખૂબ ડિમાન્ડ છે. એના વગર હવે ચાલે એવું છે નહીં આ ભાગદોડની દુનિયામાં. તો કાર ઇન્ડસ્ટ્રીઝ એ આયર્ન અને સ્ટીલનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ કરતી હોય છે. છઠ્ઠું છે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ ઉદ્યોગ. બેન્કિંગ પણ જો બેંક વગર આજકાલ ચાલે એવું નથી. પહેલાં રોકડમાં ખૂબ સારું એવું વ્યવહાર થતા હતા. હવે ઓનલાઈન આવી ગયો છે જમાનો, બરાબર. જુદી જુદી કંપનીઓ છે, એ આપણે એવું નામ નહીં લઈએ, પણ તમે પણ કદાચ ઉપયોગ કરતા હશો, બરાબર. યુપીઆઈ છે આપણે ભારત સરકારની. તો એ શું છે? યુનિફાઈડ ઇન્ટરફેસ પેમેન્ટ સિસ્ટમ છે. તો એ શું કરે છે કે તમે મોબાઈલના ડિવાઇસ દ્વારા તમે પેમેન્ટ કરી શકો. તો હવે બેન્કિંગ એટલું ફાસ્ટ થઈ રહ્યું છે. તો આ એક ખૂબ સારો ઇમ્પોર્ટન્ટ ઉદ્યોગ છે આપણા ઇન્ડિયામાં, બેન્કિંગ અને ફાઇનાન્શિયલ ઉદ્યોગ. પલ્સ અને પેપર ઉદ્યોગ. અને 8મું આવશે તેલ અને કુદરતી ગેસ, જેની આજે ખૂબ જ દુનિયામાં વિશ્વમાં અછત સર્જાઈ રહી છે. હવે આપણે અવેરનેસ ઓફ ઇન્ડસ્ટ્રીઝ કરવી છે, તો આપણે ખરેખર એક અસાઇનમેન્ટ લેવું પડશે. હવે એસાઇનમેન્ટમાં એવું છે કે તમારે શું કરવાનું છે, તો એક ઉદ્યોગ જાગૃતિ દસ્તાવેજ બનાવવાનું છે. દસ્તાવેજ કેવી રીતે બનાવશો જેનાથી તમે અવેરનેસ ઓફ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે અવેરનેસ થઈ શકશો ઇન્ડસ્ટ્રીઝ ઉપરથી. તો જોઈશું આપણે આગળ કેવી રીતે આપણે દસ્તાવેજ બનાવીશું. તો સ્ટેપ પહેલું છે આઈટીઆઈ ભણી ગયા તમે, એટલે આઈટીઆઈ પછી તમે સંભવિતપણે કામ કરી શકો તેવો ઉદ્યોગ પસંદ કરો. એટલે કહેવાનો મિત્રો એ અર્થ થાય છે કે જ્યારે તમારી આઈટીઆઈ ચાલુ છે અથવા થોડા મહિના બાકી છે, એટલે કે આપણે તમારે આઈટીઆઈ કર્યા પછી જોબ કરવાનો સમય આવે છે, તો એ અગાઉ આપણે એક અસાઇનમેન્ટ બનાવી લેવું જોઈએ કે ભાઈ મારા લગતી ઇન્ડસ્ટ્રી કઈ છે, હું કઈ ઇન્ડસ્ટ્રીમાં ચાલી શકું છું. મેં ફિટરનો કોર્સ કર્યો તો હું શેમાં ચાલીશ, મેં કોપા કર્યું છે તો હું કઈ ઇન્ડસ્ટ્રીઝમાં જઈશ,
બરાબર. તો એ આપણે આ એસાઇનમેન્ટથી એકદમ સરળ રીતે સમજી શકીશું. તો શું છે, સ્વને નીચેના પ્રશ્નો પૂછવા. તમારે કોઈ બીજા જોડે જવાની જરૂર નથી મિત્રો. તમારે શું કરવાનું છે, ખુદને પ્રશ્નો પૂછવાના છે. તો પહેલો પ્રશ્ન તમારે ખરેખર ખુદને પૂછવાનો છે કે આ ઉદ્યોગ તમને કેમ રસ લે છે. તમે કીધું કે ભાઈ મેં ઓટોમોબાઈલ્સ ઇન્ડસ્ટ્રી પસંદ કર્યો, તો એ કેમ તમને વધુ ઇન્ટરેસ્ટ લે છે. કેમ તમે મિકેનિકલ કર્યું, ઇલેક્ટ્રિકલ કર્યું, ફિટર કર્યું, તો આ બધાની ડિમાન્ડ આની અંદર રહેતી હોય છે. શું તમારો રસ છે એની અંદર? જો તમારે ખરેખર અંદરથી અવાજ આવે હા મને ઇન્ટરેસ્ટ છે, તો તમારે બીજો પ્રશ્ન પૂછવો જોઈએ તમને ખુદને. કયો પ્રશ્ન છે બીજો? આ ઉદ્યોગ સાથે સંબંધિત વેપાર સંગઠનનું નામ શું છે. આ જે ઉદ્યોગ છે, ઇન્ડસ્ટ્રીઝ છે, આની અંદર કઈ કઈ કંપનીઓ છે, કયા કયા વેપારીઓ આમાં જોડાયેલા છે. અહીંયા આપણે કોઈ કંપનીનું નામ ઉદ્દેશીને આપણે નહીં લઈએ, પણ તમે જો 4 વ્હીલર ઇન્ડસ્ટ્રીઝ, તમે કાર ઇન્ડસ્ટ્રીઝમાં જાઓ છો, તો એની અંદર પણ આપણા આઈટીઆઈનું ખૂબ મહત્ત્વ હોતું હોય છે. તો એનું નામ શોધવું જરૂરી છે. હવે નામ કેવી રીતે શોધશો તમે, તો આગળ જોઈશું કે આ ઉદ્યોગમાં કયા કયા ટ્રેડની માંગ છે. તમે નામ શોધી લીધું કે ભાઈ આ પર્ટિક્યુલર હું કંપનીમાં જવા માગું છું, પણ એમાં તમારે જોવું પડશે કે તમે એની વેબસાઇટ ઉપર જઈ અને વેબસાઇટ ઉપર તમે કેરિયર નામનું બટન હોય છે, તો એના ઉપર ક્લિક કરશો ને તો તમને વેકન્સી જે ઉદ્યોગની આવતી હોય અથવા ભવિષ્યમાં કોઈ ઉદ્યોગની વેકન્સી આવશે તો એ તમને દર્શાવશે કે ભાઈ હા ભાઈ મારે આટલા ઇલેક્ટ્રિકલ જોઈએ છે, ફિટર જોવે છે, ટર્નર જોવે છે. તો એ રીતે તમે બાયફર્કેટ કરી શકો કે હા મારો ટ્રેડ આ કંપનીને જરૂર છે. તો જો હા પડે તો આપણે આગળ જઈશું. પછી જોઈશું કે ચોથો પ્રશ્ન એ પૂછ્યું ઉદ્યોગનો અંદાજ શું છે. એટલે કે ભાઈ ઉદ્યોગનું વિઝન શું છે. વિઝન, ગોલ અને વિઝનમાં બહુ ફેર છે. એ કદાચ આપણે બીજા સાહેબ અથવા મેડમ આ વિશે કદાચ બીજા સેશનમાં સમજાવ્યું હશે, ડીપમાં સમજાવશે અથવા તો એ શું છે, કંપની પહેલાં ગોલ અને વિઝન બંને તૈયાર કરે છે. ગોલ જે ટૂંકા ગાળાનો હોય છે, વિઝન એ લાંબા ગાળાનો હોય છે. તો આપણે વિઝન ઉપર જોવું જોઈએ કે ભાઈ ઉદ્યોગનું વિઝન શું છે, કેટલા સમય પછી ક્યાં પહોંચવાનું વિઝન છે. તો આપણું પણ કંપનીનો તો ગ્રોથ થશે, પરંતુ સાથે સાથે આપણો પણ ગ્રોથ થશે. સ્ટેપ 2 આપણે જોઈશું. આગળનું જે સ્ટેપ છે એ તમે પહોંચી ગયા છો કે ના ભાઈ મેં આ કંપનીનું નામ સિલેક્ટ કરી દીધું, આમાં મારા લગતો ટ્રેડ છે, હું જે અભ્યાસ કરું છું એ ટ્રેડની ડિમાન્ડ અમારે છે. તો તમને કંપનીનું નામ શોધી લીધું. તમે એ પણ જોયું કે આ કંપનીમાં ગ્રોથ સારો છે અથવા આ ઇન્ડસ્ટ્રીઝમાં ગ્રોથ સારો છે, તો તમે આગળ હવે સ્ટેપ 2માં આવી શકો છો. સ્ટેપ 2માં શું કરશો, તમે આ ઉદ્યોગ સાથે જોડાયેલી 3 કંપનીઓ, સંસ્થાઓ પસંદ કરો. તમારે શું કરવાનું, આ ઇન્ડસ્ટ્રી માની લો કે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ છે, તો એની અંદર તમારે શું કરવાનું, 3 કંપનીના નામ પસંદ કરવાના છે. અહીંયા હું તમને પસંદ કરીને નહીં આપું, તો તમારે ખુદને પૂછવાનું છે કે ભાઈ ઉદ્યોગ સાથે જોડાયેલી 3 કંપનીના નામ કયા કયા તમને યાદ હોય, તમે જોયા હોય, વિઝ્યુઅલાઇઝ કર્યા હોય, ક્યાંય બહાર ગયા હોય એ વખતે તમે જોયું હોય, અથવા કોઈ વેબસાઇટ ઉપર જોયું હોય, મિત્રો સાથે તમે સાંભળ્યું હોય, કલીગ સાથે તમે સાંભળ્યું હોય, બરાબર, અથવા તમારા જે સાહેબ છે, સુપરવાઇઝર છે, એમની સાથે તમે ડિસ્કસ કર્યું હોય, તો એવી કંપનીઓના નામ તમારે શોધવાના છે. પછી શું કરશો, એમાં સ્ટેપ 2ની અંદર પહેલો પ્રશ્ન આવશે, આ કંપનીઓ તમારા માટે કેમ રસપ્રદ છે, એ આગળ આપણે જોઈ લીધું. હવે બીજો પ્રશ્ન પૂછ્યું, તેમના પ્રાથમિક ઉત્પાદનો સેવાઓ શું છે. એટલે એમને પ્રાઇમરી સેક્ટરમાં આવે છે અથવા સેકન્ડરી સેક્ટરમાં આવે છે, એ તમારે બાયફર્કેટ કરવાનું છે. જેમ કે પ્રાઇમરી સેક્ટરમાં છે કૃષિ ઇન્ડસ્ટ્રીઝ છે, એમાં કેમિકલના લગતા હોય તો આપણે આઈટીઆઈમાં કેમિકલ કર્યું હોય, કેમિકલનો ટ્રેડ કોઈ કર્યો હોય તો એ તમે આગળ એમાં રસ દાખવી શકો છો. અને ઉત્પાદન છે તો આપણે એ સેકન્ડરી સેક્ટરમાં આવશે. એ અત્યારે ખૂબ સારા એવા ગ્રોથમાં છે. પછી આપણે સ્ટેપ 2ની અંદર ત્રીજો પ્રશ્ન પૂછીશું, તેમની પાસે કેવા પ્રકારની વેબ હાજરી છે. હવે આ તમે જો આજે ઓનલાઈનનો જમાનો છે, આજે ઓફલાઈન કશું ચાલતું નથી. દરેક તમારે કંપનીનું નામ તમે ગૂગલ ઉપર સર્ચ કરશો તો સીધું એની સાઇટ આવી જશે, બરાબર. એ લિંક ઉપર ક્લિક કરો તો સાઇટ ઉપર કંપનીની મોટાભાગની ડિટેલ બતાવી દેશે. જેમ કે કંપનીનું નામ છે, કંપનીનો ગોલ શું છે, મેનેજિંગ ડાયરેક્ટર કોણ છે, બોર્ડ ઓફ ડિરેક્ટર કેટલા છે, કંપની શેમાં કામ કરી રહી છે, એનું કામકાજ શું છે, કેટલા વર્ષથી આ ઇન્ડસ્ટ્રીઝમાં છે આ કંપની. તો આ બધું તમે ઓનલાઈન જોઈ શકશો એક આંગળીના ટેરવે. એટલે કે ભાઈ એમની પોતાની વેબસાઇટ છે કંપનીની, હું જે કંપનીમાં જવા માગું છું એની વેબસાઇટ ખરી, તો કે હા. સોશિયલ મીડિયા ઉપર ખરું કોઈ કંપની એક્ટિવ, જેમ કે સોશિયલ મીડિયા જુદું જુદું હોય છે, ફેસબુક છે, ટ્વિટર છે, આના ઉપર આવા સોશિયલ મીડિયા ઉપર છે કંપની, તો હા આજકાલ તો દરેક કંપની આ રીતે હશે.
હવે સ્ટેપ 3ની અંદર આપણે જોઈએ તો એન્ટ્રી લેવલ પોઝિશન. અમે તમને અગાઉ કહ્યું કે વેબસાઇટ ઉપર તમે જાઓ કંપનીની અને એની અંદર કેરિયર ઓપ્શન પસંદ કરો. કેરિયર ઉપર ક્લિક કરશો એટલે જુદા જુદા તમને એમની જુદી જુદી વેકન્સીઝ બતાવશે. એટલે કોઈ જગ્યા કઈ કઈ છે કંપનીની અંદર, વેલ્ડર કેટલા જોવે છે, ફિટર કેટલા જોવે છે, કોપા કરેલા કેટલા જોવે છે, સ્વિંગ ટેકનોલોજી કરેલા કેટલા તાલીમાર્થીઓની જરૂર છે, એમની એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે. તો આ બધાનો અભ્યાસ કરવાનો છે કે જ્યારે પણ એન્ટ્રી લેવલની પોસ્ટિંગ મળે છે તો એક આપણે સ્ટાર્ટિંગમાં એ લઈ લેવી જોઈએ. એન્ટ્રી લેવલની એટલે કે ટ્રેની તરીકે તમને જોઈન કરવાનું કહે, એપ્રેન્ટિસ તરીકે જોઈન કરવાનું કહે તમને, તો આ એક સારી એવી તક હોય છે કે જે એન્ટ્રી લેવલની છે. કેમ કે આપણે આઈટીઆઈ પાસ કર્યા પછી આપણી જોડે કોઈ પ્રકારનો એવો અનુભવ, પ્રેક્ટિકલ અનુભવ હોતો નથી. તો આપણે ખરેખર જે એન્ટ્રી લેવલ પોઝિશન છે એ વિકલ્પ પસંદ કરવો જોઈએ. એમાં પહેલું આપણે પ્રશ્ન જોઈશું, આ ઉદ્યોગ સાથે સંબંધિત 2 એન્ટ્રી લેવલ પોઝિશન શું છે કે જેના માટે તમે આઈટીઆઈ પૂર્ણ કર્યા પછી અરજી કરી શકશો. જેમ કે આપણે અગાઉ જોયું કે ઓનલાઈન તમે જોઈ લો કે ભાઈ એન્ટ્રી લેવલની પોઝિશન કઈ કઈ છે, જેમાં શું આઈટીઆઈ પૂર્ણ કર્યા પછી કોઈ ચાન્સીસ છે આપણા? કોપા માગ્યું છે, ફિટર માગ્યું છે, ઇલેક્ટ્રિકલ કોઈ ટ્રેડના લગતું માગ્યું છે? જો માગ્યું હોય ટ્રેની તરીકે તો આપણે એને અપ્લાય કરી દેવું જોઈએ. પછી 2 નંબર છે, નોકરીના વર્ણનના આધારે આ હોદ્દા માટે મજબૂત ઉમેદવાર ગણવા માટે તમારે અંડર ગ્રેજ્યુએટ અથવા આઈટીઆઈ ટ્રેની તરીકે કઈ 2-3 કુશળતા વિકસાવવાની જરૂર છે. જ્યારે અંડર ગ્રેજ્યુએટ કર્યું અથવા તો આપણે અહીંયા આઈટીઆઈનું સેશન ચાલે તો આપણે આઈટીઆઈની વાત કરીશું. આપણે આઈટીઆઈ ટ્રેની તરીકે આપણી જોડે 2-3 અલગ અલગ કુશળતા હોવી જોઈએ. આપણા ટ્રેડનું નોલેજ તો આપણને હોવું જોઈએ, પરંતુ એના સિવાય પણ કંપની વિશેની પણ આપણે જાણકારી હોવી જોઈએ. બીજી થોડી ઘણી કોમ્પ્યુટર ચલાવવાની પણ આવડત હોવી જોઈએ, જેથી શું કે ભવિષ્યમાં તમારો ગ્રોથ કરવો હોય તો તમે એમાં કરી શકો છો. આભાર મિત્રો. હું માનું છું કે તમને આ ટોપિક એટલે કે ઇન્ડસ્ટ્રીયલ અવેરનેસ ઉપર તમને ખૂબ સારું નોલેજ મળ્યું હશે. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર.